પરમ ગુરુએ પીડ મારી ભાંગી છે. મને ઓળખાવ્યા મારા તાત લગની લાગી છે. મને ઓળખાવ્યા મારા તાત લગની લાગી છે. હવે નહીં છોડું મારા નાથ લગની લાગી છે. મેં તો પ્રેમે ચરણ સેવા માંગી છે. મેં તો પ્રેમે શરણ સેવા માંગી છે. યાદ આવે છે દિન અને રાત કે લગની લાગી છે. યાદ આવે છે દિને રાત લગની લાગી છે. હવે નહીં છોડું મારા નાથ કે લગની લાગી છે. હવે નહીં છોડું મારા નાથ લગની લાગી છે. મને જ્ઞાન કટારી વાગી છે. હવે જ્ઞાન કટારી લાગી છે. હવે હૈયું રહે નહીં હાથ કે લગની લાગી છે. હવે હૈયો રહે નહીં હાથ લગની લાગી છે. મને કૈવલની લગની લાગી છે. મને કૈવલની લગની લાગી છે. હવે નહીં છોડું મારા નાથ કે લગની લાગી છે. હવે નહીં છોડું મારા નાથ લગની લાગી છે. દાસ કવિચડની ભૂખ હવે ભાંગી છે. દાસ અવિસરની ભૂખ હવે ભાંગી છે. ગુરુ પ્રગટ મળ્યા સાક્ષાત કે લગની લાગી છે. ગુરુ પ્રગટ મળ્યા સાક્ષાત લગની લાગી છે. ગુરુ પ્રગટ મળ્યા સાક્ષાત કે લગની લાગી છે. ગુરુ પ્રગટ મળ્યા સાક્ષાત લગની લાગી છે. મને કૈવલની લગની લાગી છે. મને કૈવલની લગની લાગી છે. હવે નહીં છોડું મારા નાથ કે લગની લાગી છે. હવે નહીં છોડું મારા નાથ લગની લાગી છે. હવે નહીં છોડું મારા નાથ કે લગની લાગી છે. હવે નહીં છોડું મારા નાથ લગની લાગી છે. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. કૈવલ ધામ કી જય. ગુરુ દેવ કી જય. ગુરુ મહારાજ રાજ કી જય. દિન સમાપ્તિ કાલે જય સતદેવ સાહેબ પૂજ્ય શ્રી સુરેખા દીદી કી જય. પેલા એક સ્તુતિ ગાઈ. શ્રીમદ કરુણા સાગર ભગવાન ભગવાન કી જય. કૈવલ રામ કી જય. વિશ્વેશ્વરાજ્ઞા પ્રણીતો ગૃહીત્વા યો યાગતા કોચનતારણાય નોભ્યૈન રૂપેણ ગણાતિબોધાં નમામિ દેવાં કરુણાયમન્तं યોગો જનાગો દત્ત વિશ્વનાથા પ્રાયોક્ત ધર્મા ચ સમાચરન્तं ઇત્યાહયો વૈ વિરાગાનુથિયાય નમામિ દેવાં કરુણારમન્तं યો યોગેશનાય સમયે સમા
એને સભક્તિ ગદિતાય સધર્મા નમામિ દેવં કરુણાયવંતં કેવલમ જ્ઞાન
નમામિ સપ્ત સાગર પર્યંતમ સદા પૂર્વાદો પક્ષાલં સહસ્રમે જ્ઞાનદુર્લભં આનંદમાનંદકારો પ્રસન્નં જ્ઞાનાય સ્વરૂપં નિજબોધમુક્તં યોગેન્દ્રહૃદયં ભવયોગવૈદ્યં શ્રી સદગુરુ નિત્યાં નમામિ ગુરુજી આવો પ્રેમે કરું પૂજા રે મારે તમાથી અધિક દેવની દૂજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી અધિક દેવની દૂજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા મેં તો પ્રેમે પુષ્પહાર ગુથ્યો રે માહી મન મોગરો ખૂબ મોગ્યો રે તત્વ તિલકા રે તત્વ તિલકા મોરો નહીં શોક્ય રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી અધિક દેવની દૂજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી અધિક દેવની દૂજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી અધિક દેવની દૂજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે ગુરુ મારા પંચવેદની બોલ્યા વાણી રે તેમાંથી અક્ષર લેલો મેં તો જાણી રે ગુરુજીના મુખમાં રે ગુરુજીના વચનો માં સુરતા સમાણી રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમાથી અધિક દેવની દૂજા
તુજને શરણ કમલની છે આસ ગુરુજી રાખો રે ગુરુજી રાખો નિત્ય ચરણોની પાસ રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે મારે તમારી મારે તમારી અધિક દેવની દૂજા રે ગુરુ શ્રી આવો પ્રેમે કરો પૂજા રે કી છે વલધામ કી છે પ્રથમ પ્રણામ ધામજીનો સકલ પરાપર સરલે ચાકી શક્તયક્ત બ્રહ્માંડ સકલ દયા જય જય કૈવલ્યનાથ સનાતન સર્વે કીર્તારણય અખિલાનંદય વિનાશ વિલાસી કવિ લોક ચતુર્દશ કરણ સુધારણ વિવિધિ ભાત્ય ગુણ ગ્રંથ વિધિ અલગયું ધારણય ગણિત ઇન્દ્ર કટાક્ષ પાક્ષ વસુતામ પદય કરમયલમ સલમ એકતાસયાસ કબુ જાણે નામર્મ સનિવાસન રામધણે તુમ પુરુષ
ગાય લક્ષ્યમોગ ભ્રાંતિ ભ્રાંજયનો ભવચિનો સોને હો સુજને પદ કોંજ પુરાણ પદ પરમાત્મા મિલની ગાય ગતિ કુંજ યકય પાંથયદ ભૂતમત કઠે મુકઠાણ્ય કલિમાય જય જય જીવ શરણાગત ભય તે હુન ભય નાય નિગમ ચતુર ઘટમત વટે કથે જ્ઞાનયતિ કોટ પરમ મોક્ષ સમજે નહીં જીવમંદમતિ મોંઢ પરયુપકાર પરમ પદ કહે હું કહો નહીં છે કહો સદગુરુ તવ ક્યાં કરે એ ભગવતી કાળે નવીન ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સકલ શાસ્ત્ર ફળતે સહુ સંપત સુખ પાઈએ ભેટત શ્રીમંત કુબેર ચિદાનંદ સુખ મે ગતિ ગતિ કરણ મન શાંત યાય ભુજુગ દર્શન ઘટ ઘટ કૈવલ ક્રાંત રજે જગતે મતે મનોહર જ્ઞાન દિવ્ય દેશ વિવિધ વિધાન કરી ગયે સકલ પહેચાન ઉસરે કલિમલ હર જ્ઞાન જ્ઞાત કરણ કોદે ગયે સજન કો પય પાન ગુરુ મેં
પરમ મોક્ષ કૈવલ્યમ સિદ્ધેનાયમ દ્રિકાયમ લઘોયા યમોહાયમસ્તુ નિરાલમ નારાયણ નયતિ નરેયમ પ્રણાયમ પરંતો જપેયમ જપાયમ કાયમ નાયાયમ મનાતે સ્મગોમસ્તુ ધ્યાનમ દદાતા દ્યંતમ નિસંતમ વિનય ચે કરોતિ વિવર્જે તપસ્સો વેદાંતમ અસંતે અસંતમ સોનાતિ સનાતમ ચેનાથયનંતો યગાતમ ગોતા લહેજાન મહાદમ કુબેરામ દેવા નમામિ નમસ્તુ जी सगर का सराग गणेश केवल कथा की जय श्री कृष्ण स्वामी महाराज की जय परम गुरु करुणाशाली भगवान की जय नरहरि सागर महाराज की जय महान तपस्वी ब्रह्म महाराज की जय परमहंस गानंद महाराज की जय संत सरदार जी महाराज की जय सन्मुक्तानंद महाराज की जय जिदास जी महाराज की जय भगवानदास जी महाराज की जय श्री रेखा देवी की जय सर्व संतन की जय सर्वदेवन की जय ज्ञान संप्रदाय की जय गुरुमति सारसापुरी की जय कैवल ध्यान की जय सद्गुरु देव की जय अपने अपने गुरु महाराज की जय कथा सत्संग प्रारंभ का जय जय સત્કેવલ ચારે પૂજ્ય શ્રી સુરેખા દીદી એટલે પોષી પૂનમ કહેવાય છે પોષ સુધી પૂનમ આપણે આગળની પૂનમ ગઈ અને હવે ડાયરેક્ટ પૂનમ પછી પેલા બીજ આવવાની છે એટલે પોષી પૂનમનો આજનો લાવો લીજીએ કાલ કોણે દીઠી છે આમ તો ખબર તો છે જ નહીં પણ પૂનમ પછી મહાશિવરાત્રી પરમ ગુરુ પ્રાગટ્ય દિવસ એનું પણ સાથે સાથે આમંત્રણ છે તો આજે આપણો કથા સત્સંગનો જે વિષય દયાળુ જગત નિયંતા પરમ ગુરુ કરુણા સાગર આપણા માટે જ્ઞાન સભર ભરેલા 18 ધર્મ ગ્રંથો અરે અગાધ જ્ઞાન તદપી તવ ગુણા પારમીશ ન પાતી એવો જ્ઞાનનો પાર ન પામી શકાય એવા જે સબર ભરેલા 18 ધર્મ ગ્રંથો દયાળુ રચના કરી છે એમાંનો જે ગ્રંથ સક્રત ચિંતામણી નામનો ગ્રંથ છે આજનો વિષય આજનો જે વિષય આપણું અંગ 18મું છે 18મા અંગમાં દયાળુ સુંદર હેડિંગ બાંધ્યું છે ગ્રંથનું પરમ વિશેષ ગુરુ કરતા મિલન
વ્રેહ દેખાવાનું કો અંગન વેડી છે. તો આજની કથાનો પ્રારંભ આપણે પહેલી શરૂઆતથી કરીશું. ગુરુ પરમ જેહિયા વિશેષ શરીર સૃષ્ટ ધરિયાવે તેહી અગમ ગત લાય ગમ સે કરતા ન્યાય લખ પાવે. પરમ આનંદ કંદ પ્રત્યેક જીવાત્માના જીવનદાતા સત્ય નિત્ય અખંડ અવિનાશી સ્વરૂપે પ્રતિપાદન કરાવી આપનાર પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ પરમ દયાળુ ભગવાન કરુણા સાગર દયાળુ એમના વાલા અંશોને પ્રભુ જ્ઞાન સિદ્ધાંત સમજાવતા કહે છે. કે ભવમાં ભરમય ઉપાસના લાગ રહ્યો શબ લોહી પણ ચૈતનતા ચીના વિના તાતે મુક્ત ન હોય. દયાળુ વિશ્વની અંદર આવ્યા ને વિશ્વની અંદર આવીને જગતના અંશો માટે દયાળુ આપણા માટે ચૈતન્ય લક્ષ્ય લાવ્યા છે. વિશ્વની અંદર બધાય મહાપુરુષો આવ્યા છે. યુગ યુગ અવતારી પુરુષ અવતાર પણ થયા છે. જગતની અંદર કેટલા બધા ભક્તજનો પણ થઈ ગયા છે. કેટલા સિદ્ધ સાધકો પણ થઈ ગયા છે. કેટલા સંન્યાસીઓ છે, કેટલા દિગંબરો પણ છે. એ દયાળુ કે છે આ બધાએ પોતપોતાની રીતે અનંત પ્રકારની બધાએ સાધનાઓ સિદ્ધ સાધકો કરતા હોય છે. પણ દયાળુ કે બધાનો આધાર એક જ હોય છે. કયો આધાર છે? તો દયાળુ કે એક આધાર લઈને બધા આરાધન કરતા હોય છે. આધાર ન હોય તો પગથિયું ચડી ન શકાય. બધાની રસ્તાઓ એક પરમાત્માને મેળવવા માટેના હોય છે. બધા રસ્તાઓ કે પ્રભુની પ્રાપ્તિ થાય, પરમાત્માને મેળવી શકાય, એટલા માટેના બધા રસ્તાઓ છે. સિદ્ધ સાધકો, સંન્યાસીઓ, અવતારી પુરુષો, મહાપુરુષો, દેવતાઓ, અવતારી પુરુષોથી લઈ બધાનો એક આધાર હોય છે. એ આધાર રૂપી સ્તંભ બની અને એક માનવને ઉપદેશ આપેલો હોય છે. કયો ઉપદેશ આપ્યો છે? કે માનવને જ આપ્યો છે કે હે માનવ, આ સ્તંભ એક છે, એક ધર્મનો આધાર છે. કયો? તો જે સીડીના પગથિયાઓ સિદ્ધ જે મહાપુરુષે કરેલા હોય તેનો આધાર છે. એ આધાર બધાના જુદા જુદા અને ભિન્ન ભિન્ન રીતે બતાવેલા છે. બધાએ માનવોને આધાર જુદા બતાવ્યા છે. કોઈ ઓમકારનું આરાધન કરવામાં લગાડ્યા છે, કોઈ શ્વાસની અંદર લગાવ્યા, કોઈ પ્રાણાયામની અંદર લગાવ્યા, કોઈ પ્રણવની અંદર લગાડ્યા છે, કોઈ ઓહંગની અંદર લગાડ્યા, કોઈ સહંગની અંદર લગાડ્યા છે. કોઈને કોઈ આધાર છે. પણ આરાધન એક બધાએ કંઈક પ્રાપ્તિ માટે, કંઈક મેળવવા માટેનો પ્રયત્ન છે. એ માનવથી જ થઈ શકે. એક માનવ કાયા જેવી છે કે આધારને પકડી શકાય, આધારને સમજી શકાય, એ આધાર થકી પહોંચવા માટે આપણે પ્રયત્ન કરી શકાય. એક માનવ કાયાની છે.
જગત નિયંતા જેને કહેવાય, વિશ્વનો જેને માલિક કહેવાય છે, એ વિશ્વ નિયંતાએ આ સૃષ્ટિ 84 લાખ ઘાટ રૂપી બિંબની અંદર બધી સર્જન કરેલું છે. એની અંદર તો દયાળુ લખ્યું છે ભિન્ન ભિન્ન અનંત યોનિના ઘાટો છે. અનંત યોનિઓ છે, અનંત ઘાટો છે, એનું વર્ણન ન થઈ શકે. પણ દયાળુ માનવ શ્રેષ્ઠ એક ઘાટ છે. દરેક યોનિમાંથી શ્રેષ્ઠ એક માનવ તનુ છે. માનવ તનુ રૂપી એક પાત્ર છે. ઈ માનવ તનુ રૂપી પાત્રથી, ઘાટથી જ ઈશ્વરીય તત્વને ઓળખી શકાય છે. ઈશ્વરીય તત્વ ઓળખતા પહેલા કરુણાના સિંધુ દયાળુ આપણા માટે સિદ્ધાંત લાવ્યા છે કે ચૈતન્ય લક્ષી જ્ઞાન. ઈ એટલા માટે એનો લક્ષ્ય આપેલો છે કે ચૈતન્ય લક્ષી. કારણ 18 ગ્રંથો લઈ લો કે પ્રાર્થનાઓ લઈ લો કે સ્તુતિઓ લઈ લો, પણ જાણો કે આ બધા જે શબ્દ છે ઈ ચૈતન્યને જ અંગીકાર થઈ શકે છે. બીજી જડ વસ્તુને અંગીકાર થઈ શકતા. સ્તુતિના રૂપમાં ગાઓ, પ્રાર્થનાના રૂપની અંદર ગાઓ, કે ચોપાઈ ગાઓ, કે ગદ્ય કે પદ્ય કોઈ અધ્યયન ગ્રંથનું અધ્યયન કરો, પણ એક વસ્તુને દયાળુ સંબોધન કરે છે 18 ગ્રંથોમાંથી. પછી નારાયણદાસ મહારાજની કોઈ પણ સ્તુતિ કે પ્રાર્થના હોય, એક લક્ષ્યને સંબોધન કરે છે કે આમાં રહેલો ચૈતન્ય અંશ. એ વિભાજન જુદો છે, પાત્ર ઘાટ જુદો છે, અને પ્રણવ જુદો છે. આ સંબોધન જડ વસ્તુનો